મારી હોય મરી દેવી માલપા કદાચ ધનજી બાપુ એપલ નો ફોન હોય ને 1 લાખ રૂપિયાનો કદાચ ફોન હોય અત્યારે છોકરા કહે છે કે એપલ નો ફોન મોંઘો આવે 1 લાખ રૂપિયાનો ફોન હોય એની માલપા બેલેન્સ નો તો વાત ન થાય 12 વાગે છોકરા એમ કે નેટ પૂરું થઈ ગયું એમ મારા બાપ દાદા નું અહીંયા બેલેન્સ ન હોય તો હાંકલો ન મારા બાપ ઊંધું ખોઈને ખાલી થયું જાય બેંકની માલિકા તમારા બાપ દાદાના પૈસા પડ્યા હોય ને બેંકની પાડો એટલે પૈસા બોલો કેટલી રકમ પડી છે બાપ અને આ તો મારા હાથનો વરસ પહેલાનો બાપ મારો રાથોડીનો વૈછડો બાપ બારોટના છોકરી બોલતો બાપ અને ઈ બેલેન્સ શું અત્યારે નો બોલે આટલા બધા મારો વાળા પરિવાર બેઠું છે હે તત્વજીના છોકરાને જો એક હાંકલો નો આવે ને તો મારી ગાડી ગેર કામ જ રમે છે બાપ बनती नहीं दादा मानिया ना કાળજી ફરફરે હો બાપ આમથી આવી નામ હોય જાય એને ઘેર ન નાખ્યા બાપુ હું ન માનું હો પરિવાર ને હોશિયારું આહુનું પડાવતી નહીં મારી દેવી તારા હોવા છતાં મારી હોશિયાર આયા હું રાત ન ગમે નહીં જગતની વાણી પાછળનો ઇતિહાસ કહેવાય કયું ગામ કે રાથળી કયું ગામ કે હોલાયા બાબો કદાચ કોઈ આંગળી સીધે બાપ મારા વાળાનું
તણજીનું છોકરું હોય ને કોઈ આંગળી સીધે એ વગર વાતે કદાચ કોઈ આંગળી સીધે બાપ અને હવારમાં તો આખા પોસાનો હિસાબ લઈને પાછી નો આવે બાપ એ દાદા જગતની વાજબા મારી ગાડી ગેર પડી જાય બાપ સિંદૂરના સાંદલાનો વ્યવહાર કર્યો હોય એના છોકરા આંખલા મારે ભાગેડું બની ઉડણ બની ગઈ દાદા મંગલા ના વ્યવહારની દેવી મારા દાદા મંગલા ના વ્યવહારની દેવી રબારી ભરવાડનો દીકરો હોય વાળાની મહેલ પર વાંભ કરો તો એક ગાય કે માલઢોર ઊભું ન રબા કોઈ વાજીનો દીકરો કદાચ મોરલી વગાડે તો કંડિયાની મહેલ પર તો નાગ હોય ને ખેડ માંડ્યા વગરનો ન રબા અને આ જુગ જાળવે ધૂળના ધૂળમને કદાચ મારી ગાંડી ગેલ જો કદાચ દાદા માલિયાના વ્યવહારની જેવી બેઠી હોય ડાક માથે દાંડી પડે અને તમારા કળની મહેલમાં દેવ હોય અને એક એક જો આંકલો નો આવે બાપ એ તો વેમ કાઢી નાખજો થાનાની મહેલમાં ગેલ પૂજા છે ભલા મને કોક બહારના લાકડા બેઠા હોય મારી ગાડી ગેલ ન હોય એમ કહેવાય છે કે હરિસિંહ દરબાર એમ કહેવાય છે કે જંગલ જઈને પાછો આવે બાપો દાદા ભગલા એમ કહેવાય છે ઘટાને ગયેલા વાઘરી વાડાની મહેલ પર નવસંદરી ભેંસ ભાળી જાઓ હરિસિંહ દરબાર ઓહો ચાર પગ ધોયેલા આખીની મહેલ પર કેરી કપાળની મહેલ પર પાંદડું દરબાર કે આવી ભેંસું વાઘરી વાડે હારી ન લાગે
રાજા કે હાન પાહા કે ના જાવ જાવ આ નવસંદરી ભેંસ લઈને આપણી રૂપાળી બાના મામેરાની મારી પાસે આપી દો બાપુ ઈ વખતે ભગા દાદા એમ કહેવા છે કે લીમડી ગામની મારી પાસે હટાણે ગયેલા જ્યારે ઘરે આવે ત્યારે નાના છોકરા દોડીને હામા મળ્યા હો બાપ દાદા એ હાલો દાદા હાલો આપણે લીમડી ગામની મારી પાસે કેસ કરવા જાવો છે બાપ કા બાપા હું છું આપણું રડેલું આપણે ખાવા ન દેતા હોય દાદા સાયલા ના હરિસિંહ રાજા આપણી નવસંદરી ભેંસ લઈ ગયા બાબો ઓહો દાદો ભગલો કપાળ માથે હાથ રાખી એટલું બોલ્યો તો ઓહો બાપ એ મારી મેલડી ગરીબના છોકરાના હાવ મારી ધોલું મારો બાપ છે કઈ પૂજાય છે આમાં મેલડી છે મારી ગાંડી ગેલ કદાચ નો બોલી શકતી હોય પણ મારી મેલડી ગુંદીવાળી મારી મહાણી એ તો કાંઈક બેઠી હશે ને બાપ એ તો ટોકો કરો બાપ મારો બાપ આણંદો હતો ને મારી ગરીબ હતો મારી એમાં દીકરો ભગલો હું મારી ગરીબ છું માં પણ મને એક વાત સમજાતી નથી મારો બાપ જે તને ગોખલામાં બેહાડીને વયો ગયો ને એ મેલડી તું ગરીબ હોય નકર મારા વડવા ખાતર ન પડવા એ કોઈના ઘરની ભાઈમાં મારી મેલડી બેઠો નતો જેમ જોકર આવે ને બધા ભેગું ભળી જાય એમ મારી કળયુગનો રાજા મારી મેલડી 52 પતાની મારી પાસે ભૂકંપનું એવું નથી કે મેલડીના ભૂવા હોય ઈ ધોળે હો બા ક્યારેક મારી મેલડીના નામના પિયાલા પીધા હોય પિયાલા નો પીધા તો કાંઈ નહીં પણ તમારા બાપ દાદાએ ક્યારેક ધીપેલિયામાંથી કપાળની મારી પાસે સાપ સાંડલા દીધા હોય બાપો અરે સાપ સાંડલા નો દીધા હોય તો કાંઈ નહીં પણ પેટીની મારી પાસે મારી ગુંદીવાળી મેલડીનો થોડો વિશ્વાસ પડ્યો કાયમ બોલતા હોય મારી ગુંદીવાળી આવા નવરંગ માનવાની મારી પાસે પાવળિયો મેણા બોલતો હોય અને ઈ તમારી ગુંદીવાળી તો કદાચ મેણું ખાતી હોય એને ગુંદીવાળી મેલડી નહીં એને મડા